તો શરૂઆત કરીએ આપણે. તો શ્રી શ્રી રાધા મંદિર ઇસ્કોન મેંગલુર કુલાઈ પરિવાર તરફથી તમારા બધાનું સ્વાગત છે. શ્રી શ્રી રાધા ગોવિંદાના ચરણોમાં પ્રણામ કરીએ, એમના આશીર્વાદ લઈએ અને ક્લાસમાં મંગલતાને વધાવી અને શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મह्यं દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि હરિપ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. સર્વેને. કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. ભગવતે વાસુદેવાય. ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. શૃण्वतां स्वकतः कृष्णः पुण्यश्रवणकीर्तनः. हृद्यन्तः स्थोय भद्राणि विदुनोति सुहृत्सताम्. नष्टप्रायेष्व अभद्रेषु नित्यं भागवत सेवया. भगवत्या उत्तम श्लोके भक्ति भवति नैष्ठिकी.
તો ઉત્તમ શ્લોક એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ચરણ કમળોમાં નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ એ જ આપણા જીવનનું પરમ લક્ષ્ય છે અને નિત્યમ ભાગવત સેવાયા કરવાથી આપણા જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે અને આપણે નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ તરફ આગળ વધી શકીએ છીએ. હરે કૃષ્ણ માતાજી. જપ યજ્ઞમાં કેટલા લોકો જોડાયા હતા? હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બધાને દંડવત પ્રણામ. આજે મંગલા આરતીમાં ઓનલાઈન 122 લોકોએ હાજરી આપી હતી. હરી બોલ. હરે હરે કૃષ્ણ બોલ. માતાજી. હરે કૃષ્ણ. તો ખૂબ હરે ખૂબ કૃષ્ણ ધન્યવાદ. માતાજી. હરે કૃષ્ણ. તો ખૂબ ખૂબ ધન્યવાદ. જપ યજ્ઞમાં જોડાયેલા તમામ ભક્તોને ખૂબ ખૂબ અભિવાદન છે એમનું. તો અમરીશ પ્રભુ, આજે ખૂબ સુંદર દિવસ છે. શ્રીલા ભક્તિ વિનોદ ઠાકુર પાદનો તિરોભાવ દિવસ છે અને ગદાધર પંડિત એમનો પણ તિરોભાવ દિવસ છે. તો આપણે એમના વિશે પણ થોડુંક આજે એમના પણ ગુણગાન ગાઈશું ભગવાનના ભક્તોના. તો અમરીશ પ્રભુ, આજે ખાલી આપણે પર્ટિક્યુલર શ્લોક નહીં લઈએ, બધાને સેવા નહીં આપીએ. આજે આપણે બધો ખાલી સાથે પારાયણ કરી લઈએ અને પછી આપણે આગળ જઈશું શબ્દાર્થ અને ભાવાર્થ લઈને. બરાબર છે પ્રભુ? હા હા. ઓકે. તો સ્કંદ 3 અધ્યાય 14 શ્લોક ક્રમાંક 20 આપણે બધા સાથે પારાયણ કરી લઈશું 3 વાર અને પછી આપણે શબ્દાર્થ અને ભાવાર્થ લઈશું. યામાશ્રિત્યેન્દ્રિયારાતીન દુર્જયાનિતરાશ્રમૈઃ વયમ જયેમહે લાભીર્દસ્યુન્દુર્ગપતિર્યથા યામાશ્રિત્યેન્દ્રિયારાતીન દુર્જયાનિતરાશ્રમૈઃ વયમ જયેમહે લાભીર્દસ્યુન્દુર્ગપતિર્યથા યામાશ્રિત્યેન્દ્રિયારાતીન દુર્જયાનિતરાશ્રમૈઃ વયમ જયેમહે લાભીર્દસ્યુન્દુર્ગપતિર્યથા ખૂબ ધન્યવાદ બધાનો. શબ્દાર્થ લઈએ. યામ જેને, આશ્રિત્ય આશ્રયે રહીને, ઇન્દ્રિયો ઇન્દ્રિયો અરાતીન દુશ્મનો દુર્જયાન જીતવી મુશ્કેલ
દૂર મુશ્કેલ. ઇતર આશ્રમૈઃ ગૃહસ્થાશ્રમ સિવાયના બીજા આશ્રમો વડે ઇતર આશ્રમના બીજા આશ્રમો વડે વયમ અમે અમે જયેમ જીતી શકીએ છીએ. છીએ. હેલાભિઃ સહજપણે સહજપણે દસ્યુન ડાકુઓને ડાકુઓને દુર્ગપતિઃ કિલ્લાનો સેનાપતિ સેનાપતિ યથા જેમ જેમ અનુવાદ શીલા પ્રભુપાદ દ્વારા શીલા પ્રભુપાદનો જય. જેમ કોઈ કિલ્લાનો સેનાપતિ આક્રમણ કરનારા લૂંટારાઓને સહેલાઈથી જીતે છે, તેમ ગૃહસ્થ મનુષ્ય પત્નીનો આશ્રય લઈને અન્ય આશ્રમોમાં રહેલા માટે દુર્જય એવી ઇન્દ્રિયો ઉપર વિજય મેળવે છે. ભાવાર્થ માટે ત્રણ ચાર જણાએ હેન્ડ રેઝ કર્યા છે. હમણાં જેને રિસન્ટલી ન વાંચ્યો હોય કે કોણ છે? અમરીશ પ્રભુ, પ્રિન્સી ઢોળકિયા માતાજી ને આપી દો. હા, પ્રિન્સી માતાજી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. ભાવાર્થ બાય શ્રીલા પ્રભુપાદની જય. બ્રહ્મચાર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ, આ ચારે આશ્રમો પૈકી ગૃહસ્થ આશ્રમની મનુષ્ય વધુ સુરક્ષિત હોવાનું જણાય છે. શરીરની ઇન્દ્રિયોને દેહ રૂપી. હરે કૃષ્ણ માતાજી. કર્યું છે માતાજી. હા માતાજી, શરીરની ઇન્દ્રિયોને દેહરૂપી કિલ્લાના લૂંટારા ગણવામાં આવી છે. પત્ની કિલ્લાની રખેવાળ ગણાય છે. જ્યારે જ્યારે દેહ ઉપર ઇન્દ્રિયોનું આક્રમણ થાય છે, ત્યારે ત્યારે શરીરને જમીન દોસ્ત થઈ પાયમાલીથી બચાવનાર પત્ની જ હોય છે. દરેક મનુષ્ય માટે કામ વાસના અનિવાર્ય હોય છે, પરંતુ એક જ સ્ત્રીને પત્ની માની તેમાં જેનું મન સ્થિર થયું હોય તે મનુષ્ય ઇન્દ્રિયો રૂપી શત્રુના જોરદાર હુમલાથી બચી જાય છે. સારી પત્ની ધરાવનારા મનુષ્ય કુમારી કન્યાઓને ભ્રષ્ટ કરી સમાજમાં ગરબડ પેદા કરતો નથી. સ્થિર પત્ની વિના મનુષ્ય પહેલા દરજ્જાનો વ્યભિચારી બને છે અને સમાજને ઉપદ્રવકારી નીવડે છે. સિવાય કે તે સંસ્કાર પ્રાપ્ત બ્રહ્મચારી, વનપ્રાસ્થ કે સંન્યાસી હોય. જો બ્રહ્મચારીને કુશળ ગુરુ દ્વારા કઠોર અને પદ્ધતિપૂર્વકની કેળવણી ન મળે તથા તે આજ્ઞાકારી શિષ્ય ન હોય તો એ કહેવાતો બ્રહ્મચારી કામ વાસનાનો ભોગ અચૂક બનશે. અધઃ પતનના એવા ઘણા દાખલા છે. વિશ્વામિત્ર જેવા મહાન યોગી પણ પતન પામ્યા હતા, પરંતુ પતિવ્રતા પત્નીને લીધે ગૃહસ્થ સુરક્ષિત રહે છે. જાતીય જીવન એ ભૌતિક બંધનનું કારણ છે અને તેથી 3 આશ્રમોમાં તે નિષિદ્ધ છે. માત્ર ગૃહસ્થ આશ્રમમાં જ તેને છૂટ છે. પ્રથમ કક્ષાના બ્રહ્મચારી, વનપ્રસ્થ અને સંન્યાસીઓ ઉત્પન્ન કરવા માટે ગૃહસ્થ જવાબદાર છે. હરે કૃષ્ણ માતાજી. શ્રી પ્રભુપાદની જય. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવા બદલ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નમઃ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનીતિ નામિને. નમઃ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે શીલા પ્રભુપાદની જય. જય પતાકા ગુરુ સ્વામી મહારાજની જય. તો આજે ખૂબ સુંદર દિવસ છે. શીલા ભક્તિ વિનોદ ઠાકુર પાદનો તિરુભાવ દિવસ છે અને સાથે સાથે ચૈતન્ય મહાપ્રભુની લીલામાં આવેલા ભગવાનના પાર્ષદ હતા જે ગદાધર પંડિત, એમનો પણ તિરુભાવ દિવસ છે. ડિસઅપેરિયન્સ ડે, કે જેમને આ ધરાતલ ઉપરથી વિદાય લીધી હતી.
અને ભગવાનના ધામમાં પાછા ફર્યા હતા એમનું કાર્ય કરીને. તો અહીંયા જે પણ કોઈ નવા ભક્તો છે જોડાયેલા છે એમને માટે કહી દઉં કે લેવલ 1 અને 2 આપણે આ શિલા ભક્તિ વિનોદ ઠાકોર પાદનું વિવરણ કરીએ છીએ. અને જેમના માટે અંગ્રેજોએ આખો રેલ ટ્રેક બનાવ્યો હતો અને ટ્રેન બનાવી હતી એમની સુવિધા માટે, તો એ શિલા ભક્તિ વિનોદ ઠાકોર પાદ. તો પેલા એમના પ્રણામ મંત્રથી શરૂઆત કરશું આપણે. એમનો પ્રણામ મંત્ર આપણે 3 વાર બોલીશું. જો આટલા મહાન ભક્તો જે છે ને એમનો ખાલી યાદ કરવાથી પણ આપણી ચેતના જે છે એ શુદ્ધ થાય છે. તો આપણે બધા એમને આજે ખૂબ સુંદર રીતે અંજલિ આપશું. નમો ભક્તિ વિનોદાય સચ્ચિદાનંદ નામિને. નમો ભક્તિ ભક્તિ વિનોદાય સચ્ચિદાનંદ નામિને. ગૌરાશક્તિ સ્વરૂપાય રૂપાનુગાવરાયતે. હા, આપણે વરાયતે બોલવાનું છે. હા, અહીંયા થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક લાગે છે, પણ વરાયતે શબ્દ છે. નમો ભક્તિ વિનોદાય સચ્ચિદાનંદ નામિને. નમો ગૌરાશક્તિ સ્વરૂપાય તમારે ચા કરવી હોય તો કરી લેજો. રૂપાનુગાવરાયતે. નમો ભક્તિ વિનોદાય સચ્ચિદાનંદ નામિને. નમો ગૌરાશક્તિ સ્વરૂપાય રૂપાનુગાવરાયતે. તો શિલા ભક્તિ વિનોદ પાદ જેને કહેવાય ને કે ખૂબ દિવ્ય ચેતના વાળા હતા. અને એમના આ પ્રણામ મંત્રમાં જ જેને કહેવાય ને કે બહુ બધા ગુણો છુપાયેલા છે. અને ભક્તિ વિનોદ પાદ તો એટલા બધા જેને કહેવાય ને કે ગુણોની ખાણ હતા. તો પહેલું છે આપણે જોઈએ કે આજે એમના પ્રણામ મંત્રને જ આપણે સમજીએ. આમ તો એમના જીવન વિશે કેટલી બધી એમના જીવનમાંથી આપણે શીખો લેવાની છે, પરંતુ એમનો પ્રણામ મંત્ર જ એટલો બધો જેને કહેવાય ને કે ગુણોથી ભરેલો છે. તો આપણે આજે એમના પ્રણામ મંત્રને સમજીશું. નમો ભક્તિ વિનોદાય. તો ભક્તિ વિનોદ એમને એક પદવી આપવામાં આવી હતી. 1887માં આપવામાં આવી હતી આ પદવી. એમની ખૂબ સુંદર સેવાઓ અને કોન્ટ્રીબ્યુશનને ધ્યાનમાં લઈ અને આ પદવી આપવામાં આવી હતી. તો વિનોદનો અર્થ થાય છે આનંદ. કે જેમને એવી ભક્તિ કરી કે જેનાથી ભગવાન કૃષ્ણ અને રાધારાની પ્રસન્ન થઈ ગયા. આપણો ભક્તિ કરવાનો આપણો મેઇન ગોલ શું છે? ઠાકોરજીને આનંદ આપવો અને એમને પ્રસન્ન કરવા. તો એમને એવી ભક્તિ કરી કે ભગવાન પ્રસન્ન થયા. એટલા માટે એમને આ બિરુદ આપવામાં આવ્યું હતું. અને એમનું નામ પહેલા શું હતું? કેદારનાથ હતું. તો અને તેઓ ગૃહસ્થ આશ્રમમાં હતા. અને એમનું જીવન જેને કહેવાય ને કે ખૂબ જ અપ્સ એન્ડ ડાઉન્સથી ભરેલું હતું. 10 બાળકો હતા. પહેલા ખૂબ જ ધની હતા, પછી જીવનમાં બહુ કષ્ટો આવ્યા, શારીરિક બીમારીઓ આવી, બહુ ટાઈમ સુધી નોકરી નહોતી મળી રહી, પરિવારમાં કષ્ટો આવ્યા, બધી બાજુથી જેને કહેવાય ને કે સમસ્યાઓ અને સમસ્યાઓથી ભરેલું જીવન હતું. અને એમના ટાઈમમાં બહારનું આખું વાતાવરણ પણ સમસ્યાઓથી ભરેલું હતું. એમના ટાઈમમાં બ્રિટિશ રાજ્ય હતું.
અને ધર્મના નામ ઉપર જેને કહેવાય ને કે ખોટા કામો થઈ રહ્યા હતા, પરંતુ એવા ટાઈમમાં પણ ભક્તિમાં તેઓ જેને કહેવાય ને કે અડગ રહ્યા. અને એમનામાં એક ખૂબ મોટો ગુણ હતો કે કોઈ પણ સમયને વેડફ્યા વગર તેઓ ભક્તિ કરતા રહેતા. અને ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર પાદે એમના પુત્ર હતા. અને એમના જૈવ ધર્મ પુસ્તકમાં એમને પોતાના પિતા માટે આ ગુણને બતાવ્યો છે કે ભક્તિમાં ટોટલી અડગ હતા અને સમય વેડફ્યા વગર ભક્તિ કરતા હતા. અને આ ક્વોલિટીથી એમને ભક્તિ કરી. બીજું છે સચ્ચિદાનંદ નામીને. તો સચ્ચિદાનંદ પણ એમને એક પદવી મળેલી છે. 1868માં મળી, જ્યારે એમને ચૈતન્ય ચરિતામૃત વાંચ્યું અને એ પછી ચૈતન્ય મહાપ્રભુથી એટલા બધા એ પ્રભાવિત થઈ ગયા કે એમને એક કવિતા લખી, લોર્ડ ચૈતન્ય સચ્ચિદાનંદ પ્રેમ અલંકાર. અને એ કવિતા એમની એટલી બધી પ્રચલિત થઈ, ખૂબ સુંદર કવિતા હતી અને એટલી બધી પ્રચલિત થઈ કે એમનું નામ જ સચ્ચિદાનંદ પડી ગયું. અને એ પછી એમને આ બિરુદ આપવામાં આવ્યું. તો અને એ પછી આવે છે ગૌર શક્તિ સ્વરૂપાય. તો ગૌર શક્તિના સ્વરૂપ છે. આજે ગૌર શક્તિ કોણ છે? ગૌર શક્તિ કોણ છે? ચૈતન્ય મહાપ્રભુજી. ચૈતન્ય મહાપ્રભુજી. હા, ચૈતન્ય મહાપ્રભુ તો ગૌરાંગ કહેવાય છે, પણ શક્તિ એમની કઈ છે? રાધારાણી. શ્રીમતી રાધારાણી. અને ગદાધર પંડિત જે આવ્યા ચૈતન્ય મહાપ્રભુની લીલામાં, ગદાધર પંડિત થઈને, એ કોના વિસ્તાર છે? અંશ વિસ્તાર છે રાધારાણીના. રાધારાણીના. હે ને? તો શ્રીમતી રાધારાણી. તો આજે ગદાધર પંડિતનો પણ તિરોભાવ દિવસ છે. તો જો આજે સંજોગ એવો છે બન્યો છે કે બંનેનો તિરોભાવ દિવસ છે. તો આચાર્યો આ પ્રસંગને લઈને કહે છે કે ભક્તિ વિનોદ ઠાકુર પાદને ગદાધર પંડિતનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે. અહીંયા છે ને ગૌરા શક્તિ સ્વરૂપાય. તો એમનું જ મેનિફેસ્ટેશન છે ભક્તિ વિનોદ ઠાકુર પાદ. કેમ કે ભક્તિ વિનોદ ઠાકુર પાદે એમના ગ્રંથ ગીતમાલામાં એમના સ્વરૂપને પ્રકટ કર્યું છે કે તેઓ રાધા કૃષ્ણની લીલામાં કમલ મંજરી છે. કમલ મંજરીની સેવા શું છે? જે પ્રધાન ગોપી છે લલિતા સખી, એમના માર્ગદર્શન હેઠળ ભગવાનની સેવા કરવી. અને તેઓ રાધા કૃષ્ણ માટે સુગંધિત કપૂર, પાનનો મસાલો, દિવ્ય ઇત્ર એ બધું તૈયાર કરે છે. અને એટલે લલિતા સખીની સાથેની ગોપીઓમાં બહુ મોટું ગ્રુપ છે. તો આ ગોપીઓને સહાયતા કરે છે મંજરીઓ. હવે મંજરી કોને કહેવાય? તો જેને કહેવાય ને કે મંજરી એટલે નાની વયની ગોપીઓ. અને આ નાની વયની ગોપીઓ આ મોટા ગ્રુપને સહાયતા કરે છે ભગવાનની સેવામાં. તો આપણે જોઈએ છે કે રૂપ ગોસ્વામી પણ કઈ મંજરી તરીકે ઓળખાય છે? રૂપ મંજરી. રૂપ મંજરી. હા, રૂપ મંજરી. અને આ ભક્તિ વિનોદ ઠાકુર પાદ છે એ કમલ મંજરી. તો આચાર્યો સમજાવે છે કે ગોલોક ધામમાં આ કમલ મંજરી જે છે ભક્તિ વિનોદ ઠાકુર પાદ, એ ભગવાનની લીલામાં ત્યાં 12.5 વર્ષના છે. નાની વયની મંજરી તરીકે 12.5 વર્ષના છે. તો ખૂબ સુંદર, બહુ બધું કહેવાય એવું છે એમના માટે, ભક્તિપાદ માટે. પરંતુ જેને કહેવાય ને કે એક સમય એવો આવ્યો કે ગૌડીય સંપ્રદાય બીજા બધા અપસંપ્રદાય આવવાથી ઢંકાઈ ગયો હતો અને વૈષ્ણવ શબ્દને કોઈ સમજતું ન હતું. ત્યારે ગૌરાંગ મહાપ્રભુની શિક્ષાઓને આ અપસંપ્રદાય રૂપી વાદળોએ ઢાંકી દીધું હતું. અને સૂર્યની સામે જ્યારે વાદળો આવી જાય તો એ વાદળાઓને કેવી રીતે હટાવી શકાય? વાદળાઓ કેવી રીતે હટી શકે? એ સૂર્યની શક્તિથી જ વાદળ હટી શકે, બાકી બીજું કંઈ થઈ શકે નહીં. તો ભગવાને એમની શક્તિ ભક્તિ વિનોદ ઠાકુર પાદને મોકલ્યા અને કહ્યું કે આ બધા અપસંપ્રદાયોને ખતમ કરો. એટલે ગૌર શક્તિ સ્વરૂપાય, ગૌર શક્તિના સ્વરૂપ છે. અને એ રીતે આવ્યા અને અહીંયા એમને કાર્ય કર્યું. એ પછી આવે છે રૂપાનુગા વરાયતે. તો બધા જ ગૌડીય વૈષ્ણવોને રૂપાનુગા કહેવાય છે.
આપણે બધા પણ હવે રૂપ ગોસ્વામીના અનુગત છીએ. જેવી રીતે ભગવાનની લીલાઓમાં પણ રૂપ મંજરી મુખ્ય મંજરી છે અને કમલ મંજરી એમના અનુગતમાં છે. તો એ રીતે પણ રૂપાનુગા છે. અને રૂપ ગોસ્વામીનો પ્રણામ મંત્ર શું છે? આપણે મંગલાચરણમાં રોજ ગાઈએ છીએ. હા, રૂપ નમો ગોસ્વામીનો મહાવદાન્યાય કૃષ્ણ પ્રેમ પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ગૌરત્વિસે નમઃ. હા, એ તો ચૈતન્ય મહાપ્રભુ માટે થયું, હા બરાબર. અમ, હા, અમ, શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ હા સ્થાપિતમ હા, યેન ભૂતલે યેન ભૂતલે સ્વયં રૂપ સ્વયં રૂપઃ કદામહે કદામહ્યમ દદાતિ ભૂતલે સ્વ સ્વયં રૂપ પદાંતિકમ. કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. હા, ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. હા, તો જો રૂપ ગોસ્વામીનો પ્રણામ મંત્ર, એમાંથી શું કહેવાય છે? ચૈતન્ય મહાપ્રભુના મનોભીષ્ટને એમને આખી પૃથ્વી ઉપર સ્થાપિત કર્યું. અને મહાપ્રભુની મનોભીષ્ટ શું હતી? મનોભીષ્ટ એટલે હૃદયની ઈચ્છા. હા, કઈ હતી મનોભીષ્ટ? નામ સંકીર્તનને નો પ્રચાર, હે ને? તો મહાપ્રભુની મનોભીષ્ટ હૃદયની ઈચ્છાને રૂપ ગોસ્વામીએ આ ભક્તિ વિનોદ ઠાકુરપાદના દ્વારા પૂરી કરી. તો જ્યારે મહાપ્રભુ અને 6 ગોસ્વામીઓ અપ્રકટ થયા આ ધરાધામ ઉપરથી ધામમાં ગયા, એ પછી 3 મહાન આચાર્યો આવ્યા, નરોત્તમદાસ ઠાકુર, રૂપાનંદ, શ્યામાનંદ પંડિત અને શ્રીવાસ ઠાકુર આવ્યા. એમના તિરોભાવ પછી શ્રી વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર, શ્રી બલદેવ વિદ્યાભૂષણ પાદ આવ્યા. અને એમના પછી આ ભક્તિ વિનોદ ઠાકુરપાદ, શ્રી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુરપાદ અને શ્રીલા પ્રભુપાદ આવ્યા. તો આનાથી એ સિદ્ધ થાય છે કે સનાતન ધર્મની રક્ષા ત્યારે થાય છે જ્યારે એનો પ્રચાર જે છે એ પૂરેપૂરો જોર લગાવીને થાય છે. હા, તો પ્રચાર વગર ધર્મની રક્ષા થતી નથી. તો શીલા પ્રભુપાદ કહે છે કે કૃષ્ણ કોન્શિયસનેસના ઓરિજિનલ જે ફાધર છે એ કોણ છે? શ્રીલા ભક્તિ વિનોદ ઠાકુરપાદ. તો અત્યારે આપણને જે પણ પ્રાપ્ત છે, ગૌર નામ, ગૌર ધામ, ગૌર કામ. ગૌર કામ એટલે જે ભગવાનની ઈચ્છા, ચૈતન્ય મહાપ્રભુની ઈચ્છાને એમને પ્રાધાન્ય આપ્યું. તો એ કોના કારણે છે? શ્રી ભક્તિ વિનોદ ઠાકુરપાદના કારણે છે. અને એમને જેને કહેવાય ને કે વિશેષમાં કેટલાય ભજનો આપ્યા. સવારે આપણે ભાગવતમ ક્લાસ પહેલા જય રાધા માધવ ભજન બધા ઇસ્કોન મંદિરમાં ગવાય છે. હા, તો એ કોણે આપ્યું છે આપણને? શ્રીલા ભક્તિ વિનોદ ઠાકુરપાદે. સાંજે ગૌર આરતી થાય છે, ભોગ આરતી થાય છે, એ પણ એમને આપેલી છે. 100 થી પણ વધુ ભજનો આપ્યા. નવદીપ ધામને પ્રસ્થાપિત કર્યું. અને એમનું વિઝન એટલું બધું દીર્ઘદ્રષ્ટા હતું. તો 1896માં જ્યારે ભારતીયો વિચારતા હતા કે કેવી રીતે બ્રિટિશોને ભારતની બહાર કરવા, એ વિચારતા હતા, ત્યારે ઇંગ્લિશ ભાષામાં એમને પ્રચાર કરવાનું નક્કી કર્યું. અને એ પહેલા આચાર્ય હતા જેમને ઇંગ્લિશ ભાષામાં સૌ પહેલો પ્રચાર કર્યો. અને લોર્ડ ચૈતન્ય ટીચિંગ ઇન પરસેપ્ટ વિદેશી લાઇબ્રેરીઓમાં રાખી દીધું. લોર્ડ ચૈતન્યની શિક્ષાઓના પુસ્તકો વિદેશી લાઇબ્રેરીઓમાં રાખી દીધા. શેના કારણે? શું ઉદ્દેશ્ય હતો એમનો આની પાછળનો? કે બીજા બધા ભલે લડતા ઝઘડતા રહે, ભારતને આઝાદ કરાવવા માટે મારે તો બધા જીવોને ઉગારવા છે. હા, તો આ કારણે એમને બધા લાઇબ્રેરીઓમાં મહાપ્રભુના પુસ્તકોની, જેને કહેવાય ને કે એમાં મૂકી દીધા. અને એમને વિચાર્યું કે ભલે ભારતીય હોય, બ્રિટિશર હોય કે કોઈ પણ હોય, મારે બધા જીવોનો ઉદ્ધાર કરવો છે. બધા જીવોનો ઉદ્ધાર કરવો છે. તો આ એમનું જીવન હતું. અને આ એમના પ્રણામ મંત્રથી આપણે શીખી શકીએ. અને પ્રભુપાદ એમના માટે કહે છે કે ગૃહસ્થ આશ્રમમાં રહેવા છતાં અને બધી કોમ્પ્લિકેટેડ ડ્યુટીઝની વચ્ચે રહીને પણ એટલી બધી કોમ્પ્લિકેટેડ જવાબદારીઓ હતી એમના ઉપર, બધા કષ્ટો આવ્યા, તે છતાં પણ એમને બહુ ભક્તિમાં અડગ રહ્યા. લિટરેચર લખ્યા, 100 થી વધારે પુસ્તકો લખ્યા. અને એ કેવી રીતે થયું? એમની સિન્સિયરિટી અને ડિટર્મિનેશનથી થયું. તો એમના જીવનમાં બહુ ઉતાર ચઢાવ આવ્યા, પરંતુ ભક્તિમાં તેઓ અડગ રહ્યા. તો એમની પાસેથી આપણે આ શીખ લેવાની છે કે આપણે પણ ભક્તિમાં અડગ કેવી રીતે રહેવું. આપણે થોડુંક જેને કહેવાય ને કે કાંઈક પ્રોબ્લેમ આવી જાય, સાહેબ તાવ જેવું બી આવ્યું હોય કે તબિયત ખરાબ થઈ ગઈ હોય, તોય ઘણીવાર વિચારીએ છીએ કે આ તો માળા નહીં થાય, આ તો આ નહીં થાય, પેલું નહીં થાય. હા,
તો આ ભક્તિ વિનોદ ઠાકુર પાદ ઉપરથી આપણે આ શીખ લેવાની છે કે ભક્તિમાં કેવી રીતે અડગ રહેવું. તો આજના શ્લોકમાં પણ ગૃહસ્થ આશ્રમનું મહત્વ સમજવાનું છે અને શ્લોક ઉપર આપણે હવે જવાનું છે. ખૂબ સુંદર, જેને કહેવાય ને કે શ્લોકો છે 17, 18, 19, 20. શીલા પ્રભુપાદે ગૃહસ્થ આશ્રમનું મહત્વ સમજાવ્યું છે આપણને. ખૂબ સુંદર. અને ગદાધર પંડિત પણ ચૈતન્ય મહાપ્રભુની લીલામાં આવ્યા, ખૂબ સુંદર રીતે બધા કાર્યો કર્યા. તો આજે જેને કહેવાય ને કે આ બેઉ મહાન ભગવાનના પાર્ષદોનો તિરોભાવ દિવસ છે. તો આજે આપણે એમને ખૂબ ખૂબ આપણા વંદન કરીએ. તો સ્કંદ 3 અધ્યાય 14 શ્લોક ક્રમાંક 20. તો આપણે જોઈ રહ્યા છીએ કે વિદુરજી અને મૈત્રીજીનો સંવાદ ચાલે છે. અને 14મા અધ્યાયમાં આપણે જોઈ રહ્યા છીએ કે વિદુરજીનો પ્રશ્ન આવ્યો કે હજી ભગવાનના વરાહ અવતારની કથા સંભળાવો. ભગવાન અને હિરણ્યાક્ષ વચ્ચેના યુદ્ધની કથા. તો મૈત્રીજી હવે એમને જે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા જે આખો ઇતિહાસ સાંભળ્યો છે આ હિરણ્યાક્ષના યુદ્ધનો, તે વિદુરજીને હવે કહી રહ્યા છે. તો હવે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે કહી રહ્યા છે મૈત્રીજી વિદુરજીને. તો આપણે જોઈએ છે કે માતા દિતિ દ્વારા થઈ છે. તેઓની ઉત્પત્તિ કશ્યપ મુનિ અને દિતિના સંતાનો છે. અને પ્રસંગ ચાલી રહ્યો છે કશ્યપ મુનિ અને માતા દિતિના ગૃહસ્થ આશ્રમનો. તો અત્યાર સુધી આપણે જોયું કે માતા દિતિ સંધ્યાકાળના સમયે સંતાન ઉત્પત્તિની ઈચ્છાથી કામ વેગથી પીડાઈને પતિ કશ્યપ મુનિને વિનંતી કરે છે. હવે જો આપણે એક વસ્તુ જાણવાની છે કે માતા દિતિ જાણતા હતા કે આ કામ માટે અત્યારે સંધ્યાકાળ યોગ્ય સમય નથી. આપણે 15મા શ્લોકમાં જોઈ ગયા. તે છતાં કામવેગ એટલો બધો પ્રબળ હતો, તેઓ એને રોકી શક્યા નહીં અને પતિ પાસે પ્રસ્તાવ મૂક્યો. અને કશ્યપ મુનિએ વારવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ મક્કમ મનોબળથી ના પાડી શક્યા નહીં અને તૈયાર થયા. અને એ પછી 17, 18, 19 અને આજનો 20મો શ્લોક ખૂબ અગત્યના છે અને પ્રભુપાદે ગૃહસ્થ આશ્રમનું મહત્વ સમજાવ્યું છે. અને આગળના શ્લોકોમાં બધાએ ખૂબ સરસ પ્રીચિંગ કરી અને શિક્ષાઓ આપી અને આપણે જાણ્યું આગળના શ્લોકોનું મહત્વ. તો આજનો 20મો શ્લોક લઈએ. તો આપણી વૈદિક સંસ્કૃતિમાં જેને કહેવાય ને કે 4 વર્ણ અને 4 આશ્રમ વ્યવસ્થા ભગવાન દ્વારા બનાવવામાં આવી હતી અને એ પ્રમાણે જીવન જીવાતું વૈદિક કાળમાં. પરંતુ કળિયુગમાં બધું જ ઉલટું પુલટું થઈ રહ્યું છે, આપણે જોઈએ છીએ. તો વૈદિક કાળમાં બાળકોને ગુરુકુળમાં મોકલવામાં આવતા અને પહેલાના વર્ષોમાં શીખવવામાં આવતું કે આધ્યાત્મિક જ્ઞાન અને ઇન્દ્રિયો ઉપર સંયમ કેવી રીતે રાખવાનો છે, કેવી રીતે ગુરુ અને કૃષ્ણની કૃપા ઉપર નિર્ભર રહેવાનું છે. અને એ પછી એ બાળકમાંથી જ્યારે યુવાન થયેલો પુરુષ એ નિર્ણય લેતો કે આ જીવન એને બ્રહ્મચારી રહેવું છે કે ગૃહસ્થ આશ્રમમાં જવું છે. અને બાળકીઓને, છોકરીઓને ઘરમાં પ્રશિક્ષણ આપવામાં આવતું કે કેવી રીતે સતીત્વનું પાલન કરવાનું છે, ઘરની સફાઈ, બધાને આદર આપવો, રસોઈ કળા અને સાથે સાથે આધ્યાત્મિક જ્ઞાન પણ આપવામાં આવતું હતું. તો છોકરા છોકરીઓને સુંદર શિક્ષા મળતી હતી શરૂઆતમાં અને એ પછી એક સુંદર ગૃહસ્થાશ્રમ ચાલતો હતો. તો આશ્રમનો અર્થ શું થાય? આપણે પહેલા પણ આશ્રમના અર્થ ઉપર ઘણી બધી ચર્ચાઓ કરી ગયા છીએ. આશ્રમનો અર્થ શું? આશ્રમનો અર્થ છે જ્યાં આશ્રય ગ્રહણ કરવામાં આવે. અને આપણા બધા ઋષિઓ, મુનિઓ, સંતો, મહાત્માઓ વનવાસ દરમિયાન ક્યાં રહેતા? આશ્રમ બનાવતા અને આશ્રમમાં ત્યાં પછી ભગવાનની ભક્તિ કરતા. અને તો જ્યાં આશ્રય ગ્રહણ કરવામાં આવે, કોનો? ભગવાનનો અને ગુરુનો, ગુરુ અને કૃષ્ણનો. તો આજકાલ તો આપણે જોઈએ છીએ કે હનીમૂન કલ્ચર આવી ગયું છે. તો આપણે જોઈએ છીએ કે સમાજ, પ્રજા કેવી આવે છે અને સમાજ ક્યાં જઈ રહ્યો છે. તો ગૃહસ્થ અને ગૃહમેધીનો તફાવત આપણે જાણીએ છીએ. કોણ કહેશે ગૃહસ્થ અને ગૃહમેધી વચ્ચે શું તફાવત છે? હરે કૃષ્ણ. મારો અવાજ સંભળાય છે ને બધાને? હા માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હા, આરાધિકા માતાજી હેન્ડ રેઝ કર્યો તમે.
હા માતાજી, એ ગૃહસ્થ એટલે જે આ આશ્રમોનું પાલન કરીને ગૃહસ્થમાં રહી તેને એટલે ઘર સંસારમાં રહી એને ગૃહસ્થ કહેવાય. અને જે આવું કોઈ પાલન નથી કરતા અને એકદમ ઘરની એમાં જ આસક્ત રહી તેને ગૃહમેદી કહેવાય. હા, ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી, ખૂબ સરસ. હે ને? તો જેવી રીતે માતાજીએ કીધું કે ગૃહસ્થ એટલે કે જે ભગવાનની આજ્ઞાઓનું પાલન કરીને, શાસ્ત્રોની આજ્ઞાઓનું પાલન કરીને અને પછી ભક્તિ કરીને જે ગૃહસ્થ આશ્રમમાં રહે છે, અને ભોગો પ્રત્યે આસક્ત નથી, એને ગૃહસ્થ આશ્રમ કહેવાય છે. અને ગૃહમેદી એટલે ટોટલી ભોગ એના ઐશ્વર્યોમાં રચ્યા પચ્યા રહેતા હોય એને ગૃહમેદી કહેવામાં આવે છે. તો આ આપણે બધા તફાવત જાણી ગયા છીએ. લેવલ 1, 2 આપણે આ બધી ખૂબ જેને કહેવાય ને કે ડીપમાં ચર્ચા કરીએ છીએ. તો વૈદિક કાળમાં આપણે જોઈએ છે કે ગર્ભ સંસ્કાર કરવામાં આવતા, એનાથી ચેતના શુદ્ધ થતી અને ગર્ભમાં બાળક પણ શુદ્ધ ચેતના વાળું આવતું. તો શાસ્ત્રોમાં જેને કહેવાય ને કે 41 કે 49 સંસ્કાર બતાવવામાં આવ્યા છે, પરંતુ એમાંથી 16 સંસ્કાર મહત્વના છે ને એમાંથી પણ મહત્વના 10 સંસ્કાર છે. અને એમાંનો એક છે ગર્ભ સંસ્કાર. જ્યારે પતિ અને પત્નીને સંતાનોત્પત્તિ કરવાની જ્યારે ઈચ્છા થાય ત્યારે એની વિધિ બતાવવામાં આવી છે શાસ્ત્રોમાં. અને પ્રભુપાદ કહે છે કે કૃષ્ણ ભાવના ભાવિ સંતાનની ઉત્પત્તિ કરવી હોય તો ત્યારે જ પતિ પત્ની સંગ કરી શકે, અને એ ધર્મનું આચરણ છે. નહીં તો એ કામાવેગ પણ અધર્મ છે. ખાલી ઇન્દ્રિય તૃપ્તિ માટે કામને તાબે થવું એ ધર્મ છે. તો આપણે જોઈએ કે મનુષ્યની 4 જરૂરિયાત છે. કઈ કઈ? ફિઝિકલ નીડ એટલે કે શારીરિક જરૂરિયાત, બીજી છે ઇમોશનલ નીડ, પ્રેમ લાગણીની જરૂરિયાત. તો આપણે જ્યારે ક્યારેક હોય ને કોઈ દુઃખી માણસને તમે 2 શબ્દો જાણે કહેવાય કે મીઠા બોલો તો પણ એનું દુઃખ ઘણીવાર હળવું થઈ જતું હોય છે. પ્રેમથી આપણે 2 મીઠા શબ્દો બોલીએ ને તો બી દુઃખી માણસ હોય એનું થોડીક વાર માટે તો એ હળવો થઈ જાય. તો આ ઇમોશનલ નીડ. એ પછી છે આધ્યાત્મિક નીડ. કેમ કે આપણે કૃષ્ણના અંશ છીએ. કૃષ્ણનો પ્રેમ તો આપણામાં ધરબાયેલો જ છે, પરંતુ એ મોહ માયાની નીચે ઢંકાઈ જાય છે. એટલા માટે આપણી એક આધ્યાત્મિક નીડ પણ હોય છે. અને બીજું છે સંરક્ષણ, સેફટી, સિક્યોરિટી નીડ. અને જો શાસ્ત્રની દ્રષ્ટિથી જોઈએ તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો ધર્મના આચરણથી કરેલું અર્થ અને કામ એ પણ મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. એના માટે છે ગૃહસ્થ ધર્મ. તો જીવનમાં ધર્મનું આચરણ કરવું અને અર્થ કમાવવું અને જે કંઈ પણ ભગવાનની ઈચ્છાથી મળ્યું છે એ આ સંસારમાં એમને ભગવાન સાથે જોડી દેવું એ ધર્મ છે. અને કામ એટલે ઈચ્છાઓ, અને કામ એટલે આપણે જેને કહેવાય ને કે વાસના પણ થાય, પરંતુ કામ જે છે એ ધર્મના આચરણ સાથે થાય છે તો એ યજ્ઞ છે, યોગ છે. અત્યારે જોઈએ છીએ ક્લેશ, કંકાસ, ડિવોર્સ થઈ રહ્યા છે, લિવ ઇન રિલેશનશીપ. અને હવે તો જોઈ રહ્યા છીએ એવો સમય આવશે કે કોઈ વિવાહ કરવા જ માંગતા નથી. પ્રભુપાદે તો પહેલા જ લખી નાખ્યું છે શ્રીમદ ભાગવતમમાં કે આગળ આવવાવાળા સમયમાં વિવાહ ખૂબ જ દુર્લભ થઈ જશે. પશુઓની જેમ લોકો રહેશે. અને આપણે જોઈએ છીએ કે વિવાહ પણ એક સંસ્કાર છે. ને વિવાહનો જેને કહેવાય ને કે શાસ્ત્રોમાં વિવાહનો કોઈ ઓપોઝિટ શબ્દ જ નથી. તો આ આચાર્યો આપણને ખૂબ સુંદર રીતે સમજાવે છે કે પહેલા કેમ આ ડિવોર્સ નો કઈ શબ્દ નથી, એ તો બધા હવે આવ્યા, પણ શાસ્ત્રમાં કોઈ શબ્દ જ નથી વિવાહનો ઓપોઝિટ શબ્દ. બસ પડ્યું પાનું નિભાવી લેવાનું, પણ એમાંય લોકો સંતુષ્ટ હતા. એક ખૂબ સુંદર જેને કહેવાય ને કે મંદિરમાં, રાધા ગોપીનાથ મંદિરમાં એક કિસ્સો હતો. એક મંદિરમાં એક પ્રભુજીનો કિસ્સો હતો, નામ નહીં આપું. પ્રભુજી જેને કહેવાય ને કે બ્રહ્મચારી જીવન જીવી એવું નક્કી કરીને આવ્યા હતા મંદિરમાં, પરંતુ સમયના અંતરે અમુક એજમાં ઇન્દ્રિયોના આવેગને એ સહન નહોતા કરી શકતા. હવે ખૂબ પ્રામાણિકતાથી રાધાનાથ મહારાજને એમને વાત કરી કે મહારાજ, હું બ્રહ્મચારી જીવન નહીં જીવી શકું. અને રાધાનાથ મહારાજે પણ ખૂબ પોઝિટિવ લીધો આ કેસને, અને એમના માટે એક ડિવોટી ગર્લ પોતે શોધી પ્રભુજી માટે, અને વિવાહ સંસ્કાર કરાવ્યા. અને અત્યારે એ પતિ પત્ની એટલી બધી ખૂબ સુંદર સેવા કરી રહ્યા છે.
તો જો આપણા આચાર્યો પણ પ્રભુપાદ પણ એમના શિષ્યોને કહેતા, જ્યારે બ્રહ્મચારી જીવનમાં હોય અને એવા કિસ્સા થતા ત્યારે પ્રભુપાદ પોતે કહેતા કે ભાઈ વિવાહ સંસ્કારમાં આવી જાઓ અને ગૃહસ્થ ધર્મ નિભાવો. તો આ સમાજની વ્યવસ્થા જળવાય એના માટે ગૃહસ્થ ધર્મ છે. અને એક પતિ પત્નીનું જે રિલેશનશીપ છે એ ખૂબ જ ડિવાઇન રિલેશનશીપ છે. પરંતુ અત્યારે આપણે સમયમાં જોઈએ છે કે હાઈએસ્ટ જોક્સ જે આવતા હોય ને એ પતિ પત્નીના ઓલામાં જ આવતા હોય, પત્ની માટે યા પતિ માટે. પણ એ બહુ જ જેને કહેવાય ને કે ખૂબ જ આમ અત્યારે આપણે જોઈએ તો આ વાતાવરણ જે છે એ શુદ્ધ નથી. તો આપણે જોઈએ છે કે આપણા દાદી નાનીના ટાઈમ સુધી પણ આપણે કમ્પેર કરીએ તો એ સમયગાળામાં પણ આ બધા કોઈ પ્રોબ્લેમ નહોતા. અત્યારે તો વાતમાં ડિવોર્સ, સહન શક્તિ ઓછી થઈ ગઈ છે લોકોની. તો આપણી વૈદિક સંસ્કૃતિ જે ખૂબ જ ઉચ્ચ હતી. આપણે જોઈએ કે પહેલાના જમાનામાં સ્ત્રીઓ ઘરમાં રહીને બાળકોને, વડીલોને સંભાળે, બાળકોમાં સંસ્કાર સિંચન થતું. અત્યારે તો ન્યુક્લિયર ફેમિલી થતા ગયા, બધાની ઈચ્છાઓ વધતી ગઈ અને સમય એવો આવ્યો કે સ્ત્રીઓને પણ બહાર નીકળવું પડ્યું પૈસા કમાવા માટે. અને આ સ્ત્રીઓ બહાર નીકળતી થઈ અને સમાજની દશા જે છે ને એના પછી વધારે ખરાબ થઈ છે. તો આ બધી પદ્ધતિઓ જે વિકસાવવામાં આવી હતી અને ભગવાને આ જે 4 વર્ણો આશ્રમોની વ્યવસ્થા કરી હતી, એ બધા ધર્મ જે છે આ બધા આશ્રમો અને વર્ણો સચવાય અને સમાજમાં કાયદો ને વ્યવસ્થા જળવાય એના માટેની બધી પદ્ધતિ વિકસાવવામાં આવી હતી. પરંતુ અત્યારે આપણે સમાજની દશા જે છે એ બહુ ખરાબ છે, હાલત ખરાબ જોઈ રહ્યા છીએ. અને હજી બી આવનારો સમય તો એવો આવશે, પ્રભુપાદે ખૂબ વર્ણન કર્યું છે અલગ અલગ જગ્યાએ શ્રીમદ ભાગવતમમાં. તો આપણે જોઈએ કે સમાજની હાલત તો ખરાબ છે અને આ જ પરિસ્થિતિમાં આપણે જીવવાનું છે અને આ જ પરિસ્થિતિમાં આપણે આપણા જીવનના લક્ષ્યને પાર કરવાનું છે. પછી ચાહે મનુષ્ય પારિવારિક જીવનમાં હોય કે ન હોય, એનો ઉદ્દેશ્ય એક જ છે, એની માંગ એક જ છે. આચાર્યો સમજાવે છે કે એની માંગ એક જ છે, કૃષ્ણ પ્રેમ. અને એનું સ્વરૂપ શું છે? સ્વરૂપ તો એક જ છે, જીવે સ્વરૂપ હોય કૃષ્ણ નિત્ય દાસ. તો શું કરવું જોઈએ કે આપણે આપણા જીવનના લક્ષ્યને પૂરું કરવા માટે શું કરવું જોઈએ? આપણે જીવનના આપણા લક્ષ્યને પૂરું કરવું હોય તો આચાર્યએ જે કીધું છે એનું ભક્તિ પાલન અને કરવું. સેવા. હા, ભક્તિ અને ભક્તિ સેવા. અને સેવા. સેવા. તો આપણે બધા જેને કહેવાય ને કે આદર્શ વાતો તો બહુ કરી લઈએ પરંતુ વ્યવહારમાં ન લાવીએ તો કંઈ થાય નહીં, એવું આચાર્ય આપણને સમજાવે છે. હવે મહાપ્રભુએ તો કહી દીધું, ન ધનમ ન જનમ ન સુંદરીમ. મહાપ્રભુ તો મહાપ્રભુ છે, પરંતુ આપણે તો કળિયુગમાં છીએ. થોડું ઘણું ધન પણ જોઈશે અને સુંદરી પણ જોઈશે. સુંદરી એટલે અહીંયા જેને કહેવાય ને કે પત્નીના અર્થમાં લેવાનું છે આપણે. તો જો ગૃહસ્થ મનુષ્ય એની પત્નીમાં જ સંતુષ્ટ હશે તો બહાર મન ભટકતું નથી. અને ગૃહસ્થ આશ્રમને આજના ભાવાર્થમાં પ્રભુપાદે પહેલી જ લાઈનમાં વખાણ્યો છે. બેસ્ટ કયો છે? પહેલી જ લાઈન તમે જુઓ, પ્રભુપાદ કે છે બેસ્ટ કયો. ભાવાર્થની લાસ્ટ લાઈન પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. શું કહે છે પ્રભુપાદ? પ્રથમ કક્ષાના બ્રહ્મચારી, વાનપ્રસ્થ, સંન્યાસીઓ ઉત્પન્ન કરવા માટે ગૃહસ્થ જવાબદાર છે. એકદમ બિગ સ્ટેટમેન્ટ છે, આઈ ઓપન સ્ટેટમેન્ટ છે પ્રભુપાદનું. તો ઇસ્કોનમાં જે આપણા અહીંયા અત્યારે બ્રહ્મચારીઓ આપણે જોઈ રહ્યા છીએ, તો તેઓ પણ આવ્યા ક્યાંથી? એક ગૃહસ્થ આશ્રમના ભક્ત માતા પિતાથી જ આવેલા છે. અને પૂર્વ જન્મમાં એવી ભક્તિ પણ કરી હશે કે આ જન્મમાં તેઓ સંસારમાં ફસાયા નથી અને મક્કમ મનોબળથી કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરી રહ્યા છે અને સેવા કરી રહ્યા છે. અને આપણે જોઈએ છે કે ઇસ્કોનમાં 75 to 80% ભક્તો ગૃહસ્થ આશ્રમમાં છે. અને ઇસ્કોનમાં એમનાથી જે હવે સંતાનો પણ આવશે, તો એ સંતાનો જે આવશે એ પણ સમાજ કેવો બનશે? ભક્ત સમાજ કેટલો ઉચ્ચ બનશે. ને તો જેને કહેવાય ને કે આ પ્રભુપાદનું સ્ટેટમેન્ટ જે છે એ આઈ ઓપન સ્ટેટમેન્ટ છે. આ બે લીટી ઉપર તો આપણે એટલું બધું ધ્યાન આપવાનું છે. તો જો ગૃહસ્થ જીવન સંતુલિત હશે અને ધર્મના આચરણ સાથે જો પ્રજા ઉત્પન્ન થાય તો એ સમાજ, અને એનાથી આગળ જઈએ તો રાષ્ટ્ર, અને એનાથી આગળ જઈએ તો વિશ્વ, આ બધે જ શાંતિ સ્થપાય એવું પ્રભુપાદ
કે છે આપણને. અને એના માટે પ્રભુપાદે એક સ્લોગન આપ્યું. કયું સ્લોગન છે? સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ. તો જેટલી જરૂરિયાતો ઓછી રાખશું એટલા આપણા ઉદ્દેશ્યમાં દટેલા રહીશું. નહીં તો પાવર, પોઝિશન, ધન, સંપત્તિ એમાં જો રચ્યા પચ્યા રહીશું તો ભક્તિમાં ધ્યાન આપી શકીશું નહીં, એવું પ્રભુપાદ આપણને શીખવાડે છે. તો હવે આપણે જોઈએ કે આ સંસારમાં ભાગ્યના હિસાબે, કર્મોના સિદ્ધાંત પ્રમાણે આપણને જે મળવાનું છે એ તો નિશ્ચિત છે. એ કોઈ છીનવી શકતું નથી. અને બધા જ લોકો મહેનત કરે છે, પણ બધા લોકો અંબાણી પણ નથી બની શકતા. તો આ ભાગ્યથી નિર્ધારિત છે. એટલે એનો અર્થ એવો પણ નથી કે આપણે આળસુ થઈને બેસી જવાનું છે, કામ ધંધો બંધ કરી દેવાનો છે. આવશ્યકતા અનુસાર મહેનત કરવાની જ છે, જરૂરિયાત મુજબ મહેનત કરવાની છે. પણ ભગવાને પણ ભગવદ્ ગીતામાં આપણને કહ્યું છે કે ભાઈ કર્મ કર્યા વગર ચાલવાનું નથી, પરંતુ આપણા કર્મોને ભગવાન સાથે જોડી દઈશું તો એ યોગ બનશે, યજ્ઞ બની જશે. ઉદાહરણ તરીકે હવે આપણા ઘરમાં સાક્ષાત ભગવાન બિરાજે છે, જગતનો નાથ બિરાજે છે. એ રીતે વિચારીએ અને એટલા માટે આપણે ઘરને સાફ સુથરું રાખવાનું છે. તો એ યોગ છે, એ યજ્ઞ છે. પરંતુ 4 મહેમાન આવવાના છે, ગંદુ પડ્યું છે, સાફ કરવાનું છે, જો એ વિચાર છે તો એ યોગ નથી, એ યજ્ઞ થતો નથી. તો બધા જ કાર્યમાં કૃષ્ણને જોડી દેવાના છે, એ યજ્ઞ છે. તો આપણે જોયું કે આગળના 13મા અધ્યાયમાં કે જ્યારે ભગવાને વરાહ અવતાર જ્યારે લીધો અને ઉપરના જે જનલોક, તપોલોક, મહરલોકના જે નિવાસી ઋષિઓએ વરાહ અવતારના દર્શન એક યજ્ઞ રૂપમાં કર્યા છે. સ્તુતિ કરી હતી આગળના 13મા અધ્યાયમાં, જે સ્તુતિ આપણે જોઈ ગયા. તો એમાં જો 34 થી 39 શ્લોક સુધી ભગવાનના યજ્ઞ સ્વરૂપમાં દર્શન કર્યા છે, તો 45 શ્લોક સુધીના સ્તુતિ છે. પરંતુ પર્ટિક્યુલર 34 થી 39 શ્લોકમાં તો એમને યજ્ઞ સ્વરૂપમાં ભગવાનના દર્શન કર્યા છે. જો આપણે ખાલી અનુવાદ વાંચીએ તો પણ આપણે જોઈએ કે જો યજ્ઞ અને યોગ એટલે શું? યોગ એટલે તો આપણે બધા જાણી ગયા છીએ. યોગ એટલે ભગવાન સાથે જોડાવવું. યોગ એટલે ભગવાન સાથે જોડાવવું. અને કોઈ પણ જે પણ આપણે કાર્ય કરીએ છીએ, અત્યારે નામ સંકીર્તન કરીએ છીએ, ભગવાનના જાપ કરીએ છીએ, કોઈ પણ આધ્યાત્મિક કાર્ય કરીએ છીએ, એ યજ્ઞ છે. યજ્ઞ એટલે આપણે એવું નથી કે ભાઈ સ્વાહા સ્વાહા વાળો એટલે એ જ યજ્ઞ છે. નહીં, આપણે જે પણ કોઈ આધ્યાત્મિક કાર્ય કરીએ છીએ એ યજ્ઞ છે. તો જેની પાસે પણ ભાગવતમ છે એ બધા લઈને જોઈ શકે છે. 13મા અધ્યાયના 34 થી 39 શ્લોકના આપણે ખાલી અનુવાદ વાંચીએ. જો શ્લોક 34, બધા ઋષિઓએ બહુ આદરપૂર્વક કહ્યું કે હે અજિત યજ્ઞ ભોક્તા, આપનો જય હો. જો કેવી રીતે દર્શન કર્યા છે, યજ્ઞ રૂપમાં દર્શન કર્યા છે. યજ્ઞ ભોક્તા કરીને સંબોધન કર્યું છે ભગવાનનું કે આપનો સર્વથા જય થાવ. આપ આપના મૂર્તિમાન વેદ સ્વરૂપમાં વિચરણ કરો છો. આપના વાળના છિદ્રોમાં સાગરો વિલીન થયેલા છે. આપે અમુક કારણે પૃથ્વીનો ઉદ્ધાર કરવા અત્યારે વરાનું રૂપ ધારણ કર્યું છે. શ્લોક 35 નો અનુવાદ શું કહે છે પ્રભુપાદ? હે ભગવાન, આપનું સ્વરૂપ યજ્ઞો થકી પૂજન કરવા યોગ્ય છે, પરંતુ જે જીવો કેવળ દુષ્ટ છે તે તેને જોઈ શકતા નથી. ગાયત્રી વગેરે સર્વ વેદ મંત્રો આપની ત્વચાના સ્પર્શમાં રહેલા છે. આપના દેહ પરના વાળમાં કુશ ઘાસ રહેલું છે. આપની આંખોમાં ઘી રહેલું છે અને આપના 4 ચરણોમાં 4 પ્રકારના સકામ કર્મો રહેલા છે. તો જો યજ્ઞો થકી પૂજન કરવા યોગ્ય છો તમે. ભગવાન ઋષિઓ કહે છે કે હે ભગવાન, આપનું સ્વરૂપ યજ્ઞો થકી પૂજન કરવા યોગ્ય છે. તો જો એમની ગાયત્રી અને સર્વ વેદ મંત્રોને યાદ કરે, આપની ત્વચાના સ્પર્શમાં રહેલા છે. જો અને કુશ ઘાસ, યજ્ઞો કરવા માટે જે આસન જોઈએ એ શેનું જોઈએ? કુશ ઘાસનું જોઈએ. અને આપની આંખોમાં ઘી રહેલું છે. કેટલું સુંદર, જેને કહેવાય ને કે કેટલી ચેતના હાઈ હશે કે આવા યજ્ઞ સ્વરૂપમાં ભગવાનના દર્શન કરી શક્યા છે ઋષિઓ. 36મો
શ્લોકનો અનુવાદ અધ્યાય 13 શ્લોક 36. હે ભગવાન, આપની જીભ એક યજ્ઞ પાત્ર છે. જો શું કીધું? આપની જીભ એક યજ્ઞ પાત્ર છે, આપનું નાક એક બીજું યજ્ઞ પાત્ર છે, અને આપના ઉદરમાં ભક્ષણ કરવાનું એક યજ્ઞ પાત્ર છે, અને એક અન્ય યજ્ઞ પાત્ર આપના કાનના છિદ્રો છે. તો ભગવાનના કાનના છિદ્રો, ભગવાનનું ઉદર, ભગવાનની જીભ, ભગવાનનું નાક બધાને એક યજ્ઞ પાત્ર તરીકે જુએ છે. અને આપના મુખમાં યજ્ઞનું બ્રહ્મા પાત્ર છે, અને આપનું ગળું સોમ નામના યજ્ઞનું પાત્ર છે, અને આપ જે કંઈ ચબણ કરો છો તે અગ્નિહોત્ર તરીકે ઓળખાય છે. કેટલો સુંદર, જેને કહેવાય ને કે આ બધી જે સ્તુતિઓ આપણે સમજીએ ને, આપણું આમ મગજ કામ ન કરે કે આટલી સુંદર સ્તુતિ કરી છે. એ પછી શ્લોક 37. વળી હે પ્રભુ, આપના વારંવાર થતા અવતારો એ સર્વ પ્રકારની દીક્ષા માટેની ઈચ્છા છે. આપની ડોક 3 ઈચ્છાઓનું સ્થાન છે, આપની દાઢો દીક્ષાનું પરિણામ છે, તથા બધી ઈચ્છાઓનો અંત છે. ને દીક્ષાની પૂર્વ પ્રવૃત્તિઓ તો આપની જીભ છે. આપનું મસ્તક યજ્ઞ રહિત અગ્નિ તેમજ પૂજાનો અગ્નિ છે, અને આપના પ્રાણ બધી ઈચ્છાઓનો પૂર્ણ સમુદાય છે. જો કેટલું સુંદર યજ્ઞ તરીકે ભગવાનના વરાના દર્શન, અને એને આપણે સમજવાનું છે. હે પ્રભુ, આપનું વીર્ય એ સોમ નામનો યજ્ઞ છે, આપનો દેહ વિકાસ એ પ્રાતઃકાલીન કર્મકાંડ છે, આપની ત્વચા અને સ્પર્શ જ્ઞાન એ અગ્નિષ્ટોમ યજ્ઞના 7 તત્વો છે. આપના દેહના સાંધા એ 12 દિવસ સુધી કરાતા યજ્ઞોના પ્રતીક છે. તેથી આપ સોમ અને અસોમ નામના સર્વ યજ્ઞોના વિષય છો, અને આપ યજ્ઞો વડે જ બંધાઓ છો. અને 39મો શ્લોક. હે પ્રભુ, આપ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છો, અને સમસ્ત પ્રાર્થનાઓ, વેદ મંત્રો તથા યજ્ઞ સામગ્રી વડે પૂજન કરવા યોગ્ય છો. અમે આપને નમસ્કાર કરીએ છીએ. જે દ્રશ્ય કે અદ્રશ્ય ભૌતિક દોષથી મુક્ત થયેલું છે, તેવા મન વડે આપનો સાક્ષાત્કાર થઈ શકે છે. અમે આપને જ્ઞાનના પરમ ગુરુ તરીકે ભક્તિપૂર્વક પ્રણામ કરીએ છીએ. અને એ પછીના શ્લોકો જે છે, એમાં ભગવાન વરાનું વર્ણન કરે છે અને સ્તુતિ કરે છે. તો આ 34 થી 39 શ્લોક જે છે ને, એમાં આ ભગવાનને યજ્ઞ સ્વરૂપમાં દર્શન કર્યા છે. ખૂબ સુંદર સ્તુતિઓ હતી. તો લાગી રહ્યું છે કે ઉચ્ચ લોકના નિવાસીઓ જે છે, આ બધા ઋષિઓ, એ રોજ યજ્ઞથી ભગવાનને પ્રસન્ન કરતા હશે, એટલે મુખમાં સ્તુતિ રૂપે પણ યજ્ઞનું વિવરણ કર્યું અને વિવરણ આવ્યું છે, હે ને? તો કેટલી ઉચ્ચ ચેતના વાળા હશે, અને ભગવાનનું વરા દર્શન યજ્ઞ સ્વરૂપમાં કરી શકે છે. તો આજના શ્લોકમાંથી આપણે શું શીખ લેવાની છે? કે ગૃહસ્થ આશ્રમમાં રહીને પણ ભગવાનને પ્રસન્ન કરવા માટે યજ્ઞ કરવાનો છે આપણે. અને કયો યજ્ઞ કરવાનો છે આપણે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે હરે. યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મિ. યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મિ. હરે કૃષ્ણ. તો આ સાથે આપણે વાણીને વિરામ આપું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય. શિલા પ્રભુપાદની જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય. સદગુરુ ગુરુદેવની દેવ જય. કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. પ્રણામ. દંડવત પ્રણામ બધાને. પ્રણામ. અમરીશ પ્રભુ. હરે કૃષ્ણ માતાજી. નથી કોઈ સુદામા સેવામાંથી. જી પ્રભુ. ઓકે, ચાલો તો ક્લાસ એન્ડ કરીએ.